શું તમારે ભીંડાનું શાક બનાવતી વખતે ભીંડાનું શાક ચીકણું બની જાય છે, દહીં ફાટી જતું હોય છે? તો આજે આપણે એકદમ સરળ રીતે કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું દહીંવાળું શાક બનાવીશું. ભીંડો વજનમાં 250 ગ્રામ જેટલો છે અને ભીંડો કોણો લેવો, સાથે એકદમ ફ્રેશ હોય એ લેવો. 2 થી 3 પાણીએ વોશ કરીને કોરો કરી લેવાનો. પાણીનો ભાગ ન રહેવો જોઈએ, નહીં તો ભીંડાનું શાક ચીકણું બનશે. હવે મીડિયમ સાઇઝના પીસ કરી લઈશું. પીસ તમે તમારી પસંદગી મુજબ નાના કે મોટા કરી શકો છો. બધા ભીંડામાંથી મીડિયમ સાઇઝના પીસ કરી લીધા છે. ભીંડાને કૂક કરવા માટે પેનમાં 3 મોટી ચમચી તેલ ઉમેરીએ. તૈયાર કરેલા ભીંડાના પીસ ઉમેરીએ. અહીંયા આપણે ભીંડાને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર કૂક કરવાનો છે. ભીંડો સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો બહુ વધારે હલાવવાનો નથી, નહીં તો ભીંડો ચીકણો થઈ જશે. હળવા હાથે આપણે 1 થી 2 વાર વચ્ચે વચ્ચે મિક્સ કરતા જશું અને મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર કૂક થવા દઈશું. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. તો અહીંયા આપણે ભીંડાના ભાગનું મીઠું ઉમેરી દીધું છે અને ભીંડામાં બરાબર મિક્સ કરી લઈએ. ભીંડો સોફ્ટ થાય અને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી થવા દઈશું. મીડિયમ ટુ લો ગેસની ફ્લેમ ઉપર કૂક થતાં ભીંડાને 5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કલર ચેન્જ થઈ ગયો છે. ભીંડાને જોઈ લેવાનું, બરાબર સોફ્ટ થઈ ગયું છે. એક પ્લેટમાં કાઢી લઈશું. શાકમાં ઉમેરવાની દહીંવાળી પેસ્ટ તૈયાર કરવા માટે 1/4 કપ દહીં લીધું છે. 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીએ. અહીંયા આપણે ગ્રેવીના ભાગનું મીઠું ઉમેર્યું છે. દહીં સાથે મસાલાને બરાબર ફેટી લઈએ. દહીં સાથે મસાલા મિક્સ કરીને દહીં શાકમાં ઉમેરશું તો દહીં ફાટતું નથી. બરાબર મિક્સ થઈ ગયા છે. હવે શાકનો વઘાર કરી લઈશું. પેનમાં 3 ચમચી તેલ ઉમેરીએ. સાથે 1 ચમચી જીરું ઉમેરીએ અને ચપટી હિંગ ઉમેરીએ. વઘારને બરાબર થવા દઈએ. તો જીરું બરાબર કકળવા લાગ્યું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપરમાં ચોપ કરીને ઉમેરી છે. તમે ડુંગળી ઝીણી સુધારીને પણ ઉમેરી શકો છો. ભીંડાના શાકમાં ડુંગળીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે, પણ જો તમારે ન ઉમેરવી તો તમે સ્કીપ પણ કરી શકો છો. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ ઉપર 2 મિનિટ માટે ડુંગળીને કૂક કરી લીધી છે. ડુંગળી બરાબર સતળાઈ ગઈ છે. 1 ચમચી લસણવાળી ચટણી ઉમેરીએ. લસણવાળી ચટણીને પણ આપણે અડધો મિનિટ માટે સાતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થાય. અહીંયા જો તમારે લીલા મરચાં ઉમેરવા હોય તો તમે લીલા મરચાં પણ ઉમેરી શકો છો. બધી વસ્તુ બરાબર કૂક થઈ ગઈ છે. તો હવે 2 ચમચી જેટલો શેકેલા ચણાનો લોટ ઉમેરીએ, જેનાથી ગ્રેવી થોડી થીક થશે. ચણાનો લોટ ન ઉમેરવો હોય તો તમે તેની જગ્યાએ ગાંઠિયાનો ભૂકો પણ ઉમેરી શકો છો. ચણાનો લોટ શેકીને ઉમેર્યો છે એટલે અત્યારે આપણે ફક્ત મિક્સ કરવાનો છે. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે દહીંવાળી પેસ્ટ ઉમેરીએ. દહીંવાળી પેસ્ટ ઉમેરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે અને આ રીતે સતત હલાવવાનું છે, જેથી દહીં ફાટે નહીં. બરાબર મિક્સ થઈ ગયું છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. તમે જોઈ શકો છો તેલ ઉપર છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે આપણે તૈયાર કરેલો ભીંડો ઉમેરી દઈએ. ભીંડાને બરાબર ગ્રેવી સાથે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે ગ્રેવી સાથે ભીંડાને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈશું, જેથી ગ્રેવીનો ફ્લેવર ભીંડામાં બરાબર આવી જશે. ગ્રેવી જો તમને વધારે થીક લાગતી હોય તો થોડું પાણી ઉમેરી શકો છો. અહીંયા ગ્રેવી થોડી થીક લાગે છે તો 1/4 કપ જેટલું પાણી મેં ઉમેરી દીધું છે અને શાકને કૂક થતાં 3 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર ઉમેરીએ. ગરમ મસાલા પાવડર તમારે ન ઉમેરવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અહીંયા તમે કસૂરી મેથી પણ ઉમેરી શકો છો. મેં અહીંયા નથી ઉમેરી. અને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઉપરથી કોથમીરના પાન ઉમેરીએ. કાઠિયાવાડી સ્વાદ સાથે ભીંડાનું દહીંવાળું શાક તૈયાર છે. રોટલી પરોઠા સાથે સર્વ કરી શકો છો. રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.